તો એને કઈ રીતે રાખવા એ બધી વસ્તુઓ આની અંદર બતાવી છે. ત્યાર પછી જ્ઞાની અને અજ્ઞાની આ બેયના લક્ષણ પૂછ્યા કે જ્ઞાની કોને કહેવાય અને અજ્ઞાની કોને કહેવાય. જેને પરમપદનું જ્ઞાન હોય એને જ સાચા અર્થમાં જ્ઞાની કહેવાય, અને જે જ્ઞાની હોય એ તો દરેક ક્રિયાઓને કરતો હોય, પરમેશ્વરને ઓળખતો હોય, પણ અજ્ઞાની હોય તો એણે જ્ઞાની બનવા માટે કંઈક કરવું જોઈએ ને. અજ્ઞાની કોને કહેવાય? દાખલા તરીકે આપણી ભાષામાં કહીએ તો બિલકુલ નવો સત્સંગમાં આવ્યો છે, જેને નિયમ, ધર્મ, આચાર, વિચાર કાંઈ પણ ખબર નથી. ક્યારે ઉઠવું, કઈ રીતે પૂજાપાઠ કરવા, કઈ રીતે વ્રત તપ કરવા, કઈ રીતે ધર્મ પાળવા, કેમ દેવદર્શન કરવા, જેને કાંઈ ખ્યાલ નથી. આપણી ભાષામાં જેને કોરી સ્લેટ કહેવાય, તો એને ભીષ્મ દાદાએ અજ્ઞાની કીધો છે. તો એ અજ્ઞાનીની અંદર જ્ઞાન લાવવા માટે શું કરવું, એણે શરૂઆત ક્યાંથી કરવી? ભીષ્મ દાદાએ નાવા ધોવા જ ચાલુ કર્યું. નાવું ધોવું, વ્રત કરવા, વળી કરવા, ઉપવાસ, દેવ સેવા ને દેવ દર્શન કરવા, ધરી ઉલ્લાસ, અહીંથી શરૂઆત કરવી એકડે એકથી. બીજું કાંઈ ન આવડે તો પહેલાં ભગવાનનું નામ લેવાથી શુભ શરૂઆત કરવી. નાવું ધોવું એ પહેલાં શા માટે લખ્યું? તો કે આચાર પવિત્ર હોય તો જ હંમેશા વિચાર પવિત્ર આવે છે. તમે જાગીને તરત જ બ્રશ કર્યા વિના, નાયા વિના એક દિવસ ટ્રાય કરજો, જોઈ પૂજા કરવાની કેમ થાય છે? થાય? મજા આવે તમને? અડવાનું જ મન ન થાય, એમ થાય કે એના કરતાં તો ન કરવી એ શ્રેષ્ઠ. તો જેના આચાર પવિત્ર નથી એના વિચારો ક્યારેય પણ પવિત્ર બનતા નથી. આ જેવું તેવું ખાવા પીવાની બધી ના પાડે છે. અમારે થોડા બિલ ચૂકવવા ગમે એટલા 500 ડીશ જમો તોય, પણ એનો મતલબ એવો કે એનાથી આપણા વિચારો ફરી જાય. અપવિત્ર અંતરની અંદર જાય એટલે આપણા તમામ જે સાત્વિક વિચારો હોય એ નાશ પામે. રજોગુણી અને તમોગુણી વિચારો મગજમાં ફરવા માંડે છે. ગાળા ચાળા વિનાનું અપવિત્ર જેવું તેવું જે અન્ન હોય તો એ આપણા વિચારોને ફેરવી નાખે, અને એ વિચારો ફર્યા પછી આપણને ભજન ભક્તિ કરવાનું મન તો ન જ થાય. પણ આવો સરસ મજાનો દિવ્ય સત્સંગ છે ને, તો એનાય પણ દોષ માંડે દેખાવા. આવું બધું શા માટે? આવું બધું શા માટે એ પ્રશ્ન જ ત્યારે થાય કે કાંઈક આપણામાં ફેરફાર થયો હોય, ક્યાંક આપણે આડા અવળા થયા હોઈએ, અને ત્યારે આપણને સત્સંગની અંદર માંડે વેવલાઈ દેખાવા. સાધુ સંતો સાથે બેઠા હોય ત્યારે બધું સરસ દેખાય, પણ આવો યોગ થાય એટલે આપણને સત્સંગની અંદર અભાવ આવવા માંડે કે આવું બધું કરવાની કાંઈ જરૂર નથી ને આમ કરવાથી કાંઈ ભગવાન મળી જવાના નથી. એ ઓલું અંદર બધું જે તે જેનું તેનું ખાધેલું છે ને એ બધું બોલાવડાવે છે. નહીંતર તમે જુઓ, માણસ એટલો સરસ ડાયો ડમરો હોય પણ એની અંદર કોઈ પ્રેતાત્માનો પ્રવેશ થાય એટલે આંખું કાઢવા માંડે, જેમ તેમ બોલવા માંડે, તુકારા કરવા માંડે, તો એ માણસનો દોષ નથી પણ અંદર કોઈકનો પ્રવેશ છે. ખ્યાલ આવ્યો તમને? એમ જ્યારે સારો સત્સંગી હોવા છતાંય, સંત સમાગમ કરતો હોવા છતાંય ક્યારેક આવું ગાંડ પણ કરે ત્યારે સમજી લેવું કે આમાં કોઈકનો પ્રવેશ છે, અને તો જ એ વ્યક્તિ આવું બોલે. એટલે કોઈ ભૂત પ્રેતનો નહીં, પણ આ ગમે ત્યાં જઈને ગમે એની ભેગો ગમે તેવું જમીને આવ્યો છે તો જ આના વિચારો આવા અપવિત્ર બને. તો શરૂઆત બતાવી, નાવું ધોવું, પૂજાપાઠ કરવા, વ્રત ઉપવાસ શા માટે કરવા? તો કે આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવા માટે કરવા. અને તમે એમને પોળા મૂકી દો અને માગે એટલું દીધે રાખો તો આ તો ખાઈને સૂઈ જાય, વાતો ચીતો કરે ને ઓટલા પેટલા ભાંગે ને જેની તેની નિંદા ટીકા કરે. પણ આની આગળ કાંઈક ઇન્દ્રિયોનું દમન કરાવો, ભોજન ઉપર કંટ્રોલ જો રખાવો તો એને કાંઈક ભજન ભક્તિ કરવાના સદવિચારો આવે. ત્યાર પછી જુઓ, તિલક, માળા, હરિકથા, કીર્તન, સંત સમાગમ, યજ્ઞયાગ, ગુરુપૂજન, ઘણા બધા ભાગ બતાવ્યા છે કે આવું બધું કરવું. જેને ભગવાનમાં જોડાવવું હોય, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તેણે સત્શાસ્ત્રનો અભ્યાસ વગેરે કરવો, અનેક પ્રકારના શક્તિ પ્રમાણે દાન પુણ્ય, માત્ર દેવ મંદિરમાં એવું નહીં પણ કોઈ ગરીબ હોય, કોઈ પણ જેને જરૂર હોય એને આપણાથી બને એટલું મદદરૂપ થવું.
તો એને એક પ્રકારનો ધર્મ જ કહેવામાં આવે છે. ભીષ્મ દાદા કહે છે કે યુધિષ્ઠિર સાંભળજે યુધિષ્ઠિર હવે જ્ઞાનીનો ધર્મ જ કહું જે જ્ઞાની જનને નહીં કાંઈ કર્મો સમજી આનંદ મારે જે સાંભળજે યુધિષ્ઠિર હવે જ્ઞાનીનો ધર્મ જ કહું જ્ઞાની જનને નહીં કાંઈ કર્મો સમજી આનંદ મારે જે માન અપમાન સુખ કે દુઃખ નહીં દિલગીર નહીં રાજી જી સમજે જ્ઞાની સારી રીતે જૂઠી છે જગબાજી જે માન અપમાન કે સુખ કે દુઃખ નહીં દિલગીર નહીં રાજીજી સમજે જ્ઞાની સારી રીતે જૂઠી છે જગબાજી જે પરમ પદમાં લક્ષ સદાય મનમાં દ્રઢતા કરી જે આત્મા રૂપે પરમાત્મા દેખે માયન માને ખરી જે પરમ પદમાં લક્ષ સદાય મનમાં દ્રઢતા કરી જી આત્મા રૂપે પરમાત્મા દેખે માયન માને ખરી જે સત્ય અસત્યને સારી રીતે સમજી આનંદ મારે છે જી જગત કેણીથી નવ બીવે નિર્ભય પદ પામે છે જે સત્ય અસત્યને સારી રીતે સમજી આનંદ મારે છે જી જગત કેણીથી નવ બીવે નિર્ભય પદ પામે છે જી નિર્ભય પદ પામે છે હવે આપણા લક્ષણ આવ્યા. આપણા એટલે જ્ઞાનીના. તમે બધા જ્ઞાની છો ને? તમારાથી નાય નહીં પડાય ને તમારાથી હાય નહીં પડાય. હું પ્રશ્ન જેવો પૂછીશ કે તમે ગૂંચવાઈ જાઓ. તમે સંપૂર્ણપણે જ્ઞાની પણ નથી તો એની સામે સંપૂર્ણપણે અજ્ઞાની પણ નથી. આપણે વચ્ચે છીએ. જ્ઞાન દ્રષ્ટિ ધીરે ધીરે કેળવી રહ્યા છીએ. તો જ્ઞાનીનો ધર્મ શું? જ્ઞાનીના લક્ષણ શું? તો જ્ઞાનીજન હંમેશને માટે આનંદમાં હોય. આનંદમાં હોય એનું કારણ તો કંઈ હર્ષ અને શોકથી પર હોય. એને કોઈ પણ પ્રકારનો હર્ષ કે કોઈ પણ પ્રકારનો શોક, મહારાજે વચનામૃતમાં કીધું કે એને આ જગતની આણ વૃદ્ધિ દેખી એને કોઈ પ્રકારનો હર્ષ શોક થાય જ નહીં. જાજુ આવે તો એ હરખાઈ ન જાય, કારણ કે એની દ્રષ્ટિએ તો નાશવંત છે. કદાચ જતું રહે તો એ દુઃખી ન થાય. એની દ્રષ્ટિએ એ નાશવંત છે અને એ એવું સમજે છે કે લક્ષ્મી ચંચળ છે. એકના એક જ જથ્થામાં એકની એક જગ્યાએ એ રહેતી નથી. એ સતત ફરતી રહે છે અને ફરતી રહે તો જ એની શુદ્ધિ થાય. જળાશયની અંદર, સરોવરમાં, તળાવમાં ભરેલું પાણી હોય એમાં ચિકાશ હોય. નદીમાં વહેતું પાણી હોય એમાં ક્યારેય ચિકાશ ન હોય. એકની એક જગ્યાએ વસ્તુ સ્થિર થાય એટલે એની અંદર ચિકાશ આવી જાય. તમે જુઓ તો તમારી આગળ 500,000ની નોટો શરૂઆતમાં નીકળીને બહુ વાલી લાગીને તમે રાખી મૂકી હોય તો અત્યારે જર્જરિત થઈ ગઈ હોય. એ પડી રહે, એને તમે અડો નહીં, છતાંય એના ઉપરથી કાળનું ચક્કર ફરે એટલે એ જર્જરિત થઈ જ જાય. અને એને તમે સતત વાપરતા રહ્યા હો તો અત્યારે તમારી આગળ હોય એ ખરેખર નવી હોય. અદલા બદલી
ઘણી વાર થઈ ચૂકી હોય એટલે તો તમને નથી ફટાણા ગાતા તિજોરીના તાળા તોડજો રે એમ, કારણ કે તમને એમ થાય કે આ તોડજો કે એની કરતાં ખોલજો એમ કહેતા હોય તો. પણ અત્યાર સુધી રાહ જોઈ, તમે ખોલ્યા નહીં તો હવે શું કરીએ કયો જોઈએ. પછી એવું કે તો પછી હવે ખુલ્યા નહીં તો ચાવી વાવી કદાચ ખોવાઈ ગઈ હોય તો હવે તોડી નાખજો, નહીંતર આમ ને આમ જ બધું પડ્યું રહેશે અને અહીંયાથી અચાનક આપણે જવાનું થશે. અત્યારે તિજોરી છે, નહીંતર એવું ગાય કે રૂપિયાની કોથળીઓ છોડજો, પહેલાં એને આમ બરાબર અંદર ભરી સિક્કા અને પછી બરાબર બાંધી ફિટ કરીને પટારાના તળિયે મૂકી હોય. કાઢે ત્યારે સિક્કાને તો કાંઈ ના થયું હોય, પણ પેલી કોથળીને ઉદય ખાઈ ગઈ હોય, તે આમ પકડે એટલે સીધા સિક્કા નીચે પડે, કોથળીનો તો લોટ થઈ ગયો હોય. તમે વિચારો કે એણે કેટલી પેઢી પહેલાં મૂકી હશે. હવે તો સિક્કાનો જમાનો ગયો, નોટો આવી ગઈ, એટલે એવું જો કર્યું હોય તો કાંઈ હાથમાં ન આવે. તો યુધિષ્ઠિર રાજાને જ્ઞાનીના લક્ષણો સમજાવતા કહે છે કે હર્ષ અને શોક, માન અને અપમાન એમાં હંમેશને માટે સમાન દ્રષ્ટિ રાખવી, એને જ્ઞાની કહેવાય. જનક રાજાને કહ્યું કે તમારી મિથિલા સળગે છે, તો જનક કે મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન, મારું કાંઈ છે જ નહીં તો બળે તો મને ફરક શું પડે. તમે એવું કહો છો તમારી મિથિલા બળે, તમારી દ્રષ્ટિએ મિથિલા મારી હશે, બાકી મારી દ્રષ્ટિએ મારી નથી. આને ઉપર આ ગાદી ઉપર અમારા વડવાઓ બેસી અને માટી ભેગા માટી થઈ ગયા છે, તો હું આ મિથિલાને મારી માનું કેવી રીતે. અને એક જ વસ્તુ જિંદગીમાંથી છૂટી જાય એટલે સુખ, સુખ ને સુખ. કઈ વસ્તુ? તો કે મારું. બસ આ એક જ વસ્તુ નીકળી જાય, મારાપણાની ભાવના નીકળી જાય એટલે કામ પૂરું. ખાલી દાખલો આપું કે તમે અહીંયાથી નીચે ઉતર્યા તો જેના ચપ્પલ ગયા હોય એ ફાંફા મારે, બીજા બધા ગોતાવા ઊભા રહે, કેમ નહીં? અને બીજા તો બોલતા જાય, હસતા જાય, પનોતી ગઈ, પણ તમારે ગઈ હોય તો ખબર પડે, હજી કાલ બિચારી 400 રૂપિયાને લઈને આવી, તો તમારે કેમ પનોતી પરબારી ગઈ કે તમે 400 રૂપિયા દીધા નથી ને તમારા પગમાં તો છે જ, ભલે તૂટલ ફૂટલ જે હોય તે, પણ તમારા તો છે જ. તો ચિંતા કોને થાય? જેનું ગયું છે એને ચિંતા થાય. તમારા ખુદના જાય, બીજા ગોતાવે, તપાસ કરો, અને તમે એમ કહો કે હવે ગયા પનોતી ગઈ તો વળી ઠીક છે, પણ પરબારી પનોતી કાઢવામાં આપણે વધારે સમજીએ છીએ. તમે કેટલા પરોપકારિક, બીજાની પનોતી જાય તો ખુશ, ભલે ગઈ, પણ આપણા ગયા હોય તો આપણે કેટલાય ફાંફા મારીએ અને દરેકના પગ તપાસી લઈએ. પછી સવારે મંગળામાં ગયા હોય તો પગથિયે જરાક જોઈ લઈએ, કાંઈક પહેરીને આવી તો નથી ને. તમારા કરતાંય પાવરફુલ હોય, 6 મહિના ન પહેરે, અને પહેરે તો ઉપર કાંઈક નવી નિશાનીઓ કરીને પછી જ પહેરે, તમને ખબર સુદ્ધા ન પડે ને 6 મહિનામાં તો તમે ભૂલી ગયા હો. તમે એવું માનો છો કે સાજા ગાંડા જેવા વ્યક્તિ આવું કામ કરે? અતિ હોશિયાર હોય જ કરે, બીજી તો તરત પકડાઈ જાય. માટે દરેક ક્રિયામાં દરેક વ્યક્તિની હોશિયારી નથી હોતી. બીજે ન હોશિયાર હોય, આવું બધું લેવામાં સંઘરવામાં હોશિયાર હોય. માટે પોતાના આત્માને સત્ય માને અને દુનિયામાં જે કાંઈ દેખાય છે એને જ્ઞાની જૂઠી જગબાજી, આ દુનિયાનો જૂઠો ખેલ સમજે, એવું જ વિચારે કે જે મને મારી નજર સામે સુખ દેખાય છે એ મારી આંખ ખુલ્લી છે ત્યાં સુધી જ, મારી આંખ બંધ થઈ જાય એટલે એ સુખ મારે કોઈ પણ કામનું નથી. ઘણા શાસ્ત્રોની અંદર દાખલાઓ છે ને આવા તો ઘણા જ્ઞાની પુરુષો છે. અમરીશ મહારાજા આવા મોટા રાજ્યની અંદર રહેતા, 900 તો જેને રાણીઓ હતી, પણ છતાંય એને રાજ કે બીજો કોઈ પણ પાશ લાગ્યો નહીં અને એને પ્રેમલક્ષણા ભક્તિના આચાર્ય કહેવામાં આવ્યા. શિક્ષાપત્રીમાં મહારાજે ગૃહસ્થ માટે 2 જ વ્યક્તિને યાદ કર્યા, એક જનક અને બીજા અમરીશ. ત્યાગી માટે પણ 2 વ્યક્તિને યાદ કર્યા, સુખદેવજી અને જડભરત. મહારાજ કે અમારા આશ્રિતોએ આની જેમ રહેવું. ગૃહસ્થને જનક અને અમરીશના દાખલા આપ્યા તો એ કાંઈ હવાલી મવાલી થોડા હતા, મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો હતા.
તો એના જેવી સમજણ જ્યારે જીવમાં આવે ત્યારે એને જ્ઞાની કહેવાય. અને જે જ્ઞાની હોય એને મૃત્યુનો ડર ક્યારેય પણ લાગતો નથી. એટલે હાથે કરીને પાટામાં પડે એમ નહીં. ખ્યાલ આવ્યો તમને? મૃત્યુનો ડર નહીં લાગવાનું કારણ કે એ હંમેશને માટે જાગતો જ હોય. એને ક્યારેય એવી ચિંતા નથી થતી કે મૃત્યુ આવશે તો શું કરશું. એક અતિ જ્ઞાનીને આવી ચિંતા નથી થતી અને એક અતિ અજ્ઞાનીને આવી ચિંતા નથી થતી કે મૃત્યુ આવ્યા પછી શું થશે. એને સહેજ પણ વિચાર નથી કે આટલું બધું ગમે તેમ કરીને ભેગું કર્યું પણ આમાંથી તમારી ભાષામાં કહીએ તો 5મું શ્રીફળ કોઈ બંધાવતું નથી. અને છેલ્લે તો એને શ્રીફળય ન કે. તો કંઈક સારો પ્રસંગ હોય તો શ્રીફળ કે. તો 5મું જો કોઈ બંધાવવાનું ન હોય, તમને ખ્યાલ હોય તમારી જેવો દુનિયામાં જ્ઞાની કોણ, પણ જ્યારે ગાંડા કાઢે ત્યારે એમ લાગે કે આની જેવો બીજો કોઈ અજ્ઞાની નથી. માણસ તરત જ ભૂલી જાય. સત્ય અસત્યને સારી રીતે સમજી અને અતિ આનંદથી જે રહે અને લોકની લાજા કરીને સહેજ પણ ડરે નહીં તો એ જ નિર્ભય પદને પામે છે. મીરાબાઈને દુનિયાએ ડાય કીધી કે ગાંડી? નરસિંહ મહેતાને, તુકારામને, બધાને ગાંડા જ કીધા. પણ છતાંય આજ નામ કોના લઈએ છીએ? આમ મેવાડ જ્યાં નજીક આવે ને, મેવાડની ધરતી, ત્યાં આપણને કોઈ યાદ ન આવે, તરત જ મીરાબાઈ યાદ આવે. કારણ કે એ મહાજ્ઞાની હતા. એ હર હંમેશા એવું કહેતા કે મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ, દુનિયામાં મારું કોઈ છે જ નહીં ભગવાન સિવાય. એવું એને સત્ય સમજાઈ ગયું હતું એટલે એનું નામ અજર અમર બની ગયું. તો એ લોકલાજે કરીને જરાય ડરે નહીં. ગોપીઓ હતી તો ડરતી હતી. મોટાબા, લાડુબા, મોટા મોટા હરિભક્તોના આખ્યાનો તમે જુઓ તો એણે લોકલાજ હૃદયમાં જરાય રાખી નથી. દૈહિક કર્મ કાંઈ ન કરે, સમજાવે જ્ઞાન મર્મ, પરમપદનો ઉપદેશ કરે, એ જ જ્ઞાનીનો ધર્મ. જ્ઞાની પુરુષની આગળ જ્યારે કોઈ જઈને બેસે ત્યારે એને આ લોકની કોઈ વાત ન કરે, પણ એનો મોક્ષ કેવી રીતે થાય એ જ કરે. અને ઘણી વખત આ લોકનું તમને કાંઈ પૂછે નહીં તો તમને પાછો ધોખો થાય. કેટલાય તીત માંદા હતા પૂછતાય નથી કે તમને કેમ છે એમ. પણ અત્યારે હાજા હારા દેખાવ છો તો જૂનો ક્યાં ઉખેડવું. એટલે ન પૂછ્યું હોય તો એવો કાંઈ એમાં હર્ષશોક કરવાનો ન હોય, પણ જીવને એવો હર્ષશોક થતો હોય છે. અને આ હર્ષશોકની નદીઓમાં જે તણાઈને સીધો ભવસાગર ભેગો થઈ જાય છે. તો જ્ઞાની એને ન કહેવાય. જે હર્ષશોકથી પર છે એને જ જ્ઞાની કહેવાય. ત્યાર પછી યુધિષ્ઠિર પૂછે છે કે ત્યાગી કોણ અને ગૃહસ્થ કોણ? ત્યાગીના ધર્મ શું અને ગૃહસ્થના ધર્મ શું? તો ભીષ્મ દાદા કહે છે કે રાજા, ત્યાગી હંમેશા ગૃહસ્થમાંથી જ થવાય છે. માણસનો જન્મ થાય, વિદ્યા અધ્યયન કરે, મોટો થાય, બ્રહ્મચર્યાશ્રમની અંદર 25 વર્ષનો પહેલાં નિયમ હતો. તો એટલું રહ્યા પછી અત્યારે જેટલા વર્ષ રહી શકે, પોતે ભણતો હોય, ગણતો હોય ત્યાં સુધી. અને પછી એના મન ઉપર આધાર છે. એનું મન સંસારમાં જવાની ઈચ્છા રાખતું હોય તો એને પરાણે ક્યારેય પણ સંન્યાસ ન લેવડાવવો. અને એનું મન સંન્યાસમાં હોય તો એને પરાણે ક્યારેય ગૃહસ્થાશ્રમ ન કરાવવો. એની જે રુચિ હોય એ પ્રમાણે જો તમે એને ચાલવા દો તો એ ક્ષેમ કુશળ પાર ઉતરી જાય. હવે એને ગૃહસ્થમાં જવાની ઈચ્છા હોય ને તમે ધક્કાવીને ત્યાગીમાં નાખો તો એવું બની શકે કે ભવિષ્યમાં એ બે ત્યાગીને પણ ભેગા ગૃહસ્થ બનાવી દે. કારણ કે આનો પાશ બહુ જબરો છે. અને ક્યારેક એવું પણ બની શકે કે એને ત્યાગીમાં જ જવાની ઈચ્છા હોય અને એને તમે પરાણે ગૃહસ્થ બનાવો તો જેને ત્યાં તમે મોકલો ને એ કુટુંબ ક્યારેય સુખી ન થાય. કારણ કે આનો જીવ ગૃહસ્થ ખાતાનો છે જ નહીં. અને આપણે એને પરાણે મોકલ્યો તો એ રહી કઈ રીતે શકે? માટે પરાણે ત્યાગી થવું કે પરાણે ગૃહસ્થ થવું એની અંદર કોઈ નહીં. માની લો કે અમુક અમુક વસ્તુમાં મા બાપનો હુકમ ચાલે, પણ આ નિર્ણય લેવામાં માતા પિતાનો હુકમ નથી ચાલતો. જેવું એનું જીવન, જેવા એના વિચાર, એ પ્રમાણે એને પ્રોત્સાહન આપવું અને વળાંક આપવો, જેથી કરીને માતા પિતા પણ સુખી રહી શકે. અને બીજું
કે બની શકે કે એને સંન્યાસ લેવાની ઈચ્છા થાય કે મારે સંન્યાસ લેવો છે. આ હળાહળ કળિયુગની અંદર માત્ર સંન્યાસ લે કે ન લે એ તો પછીની વાત છે, પણ ખાલી જ એને સંકલ્પ થાય કે મારે લેવો છે તો એ પણ વંદનીય અને પૂજનીય છે. કારણ કે આ કળિયુગમાં ઉગીને ઊભા થાય ત્યારથી બીજા જ વિચારો હોય, સંન્યાસના વિચાર લગભગ આવતા જ નથી. અને એમાં કોઈ જીવાત્માને જો એવો વિચાર આવે તો એ બહુ ભાગ્યશાળી અને એ વંદનીય જીવાત્મા કહેવાય. એનો ગુણ લેવાથી આપણા હૈયામાંથી પણ માયાના વિકારો ટળી જાય. કારણ કે અત્યારે કળિયુગ ચાલી રહ્યો, સતયુગ હોય તો આખી વાત જુદી છે કે બધાના મન નિર્મળ હોય. આ કલુષિત વાતાવરણમાં કળિયુગે કોને ડાઘ નથી લગાડ્યા. અને એની વચ્ચે ભર યુવાનીમાં એવું જેને થાય કે સંસારમાં નથી જવું, તો એને જેવો બીજો બળભાગી જીવાત્મા કોણ? તો એના વિચાર ઉપરથી નિર્ણય માતા પિતાએ કરવો કે એને ત્યાગાશ્રમમાં મોકલવો કે ગૃહસ્થાશ્રમમાં. અને બીજું કે કળિયુગમાં ત્યાગાશ્રમમાં જવું જરૂરી નથી. જો એ ત્યાગાશ્રમને શોભાવી શકે તો જ જેવું માતા પિતાના નામને લાંછન લગાડે, ગુરુના નામને લાંછન લગાડે, જે તે આશ્રમ જે તે સંપ્રદાયને લાંછન લગાડે, તો એણે ક્યારેય પણ એ આશ્રમમાં જવું નહીં. થોડોક સમય મન આમ તેમ કર્યા કરે, પછી ગૃહસ્થાશ્રમમાં જાય એટલે તમે મકાન ફેરવો ત્યારે નથી વાતો કરતા, એ ઘરમાં જરાય નથી ગમતું. અને પછી તો આપણે કહેવું પડે કેમ મંદિરે નથી આવતા, તો કે મોટું બહુ ને એટલે ગૂંચવાઈ ગયા છે, તમને નહોતું ગમતું ને? અમારે તો એમ કે તમને ગમતું નથી તો હવે 24 કલાક મંદિરે જ રહેશો. એને બદલે આવતાય બંધ થઈ ગયા. 2 દિવસ જ ન ગમે, પછી આ જીવને જ્યાં જાય ત્યાં ગમી જાય. આપણા સંતો દાખલો આપે છે કે પેલા રાજાની માથે ભૂંડનો જન્મ હતો, તેણે રાજકુમારને કહી દીધું કે હું જ્યારે ભૂંડનો જન્મ લઈશ ત્યારે મારા કપાળ ઉપર સફેદ ચાંદલો હશે, ટીલું હશે. હું અહીંયાથી નીકળું એટલે તારે સમજી લેવાનું કે આ મારા પિતા જ હોય. અને દીકરા તું જાણે છે કે કાદવ કિચડ ખાવાનો, ગંદકીમાં સતત બેસી રહેવાનું, અને એવા શરીરમાંથી તો વહેલા છૂટા થવાય એ જ શ્રેષ્ઠ. માટે દીકરા આ રાજમહેલની બાજુમાંથી નીકળું, તારે તલવાર લઈને ઊભું રહેવાનું, મને દેખ એટલે તરત માથું કાપી નાખવાનું, જેથી કરી અને હું એવા શરીરમાંથી છૂટો થાઉં. દીકરો કહે છે કંઈ વાંધો નહીં. રાજાનું શરીર પડ્યું, મહેલની સામે જ ભૂંડનું ટોળું, એમાં એને જન્મ મળ્યો. માથે સફેદ ચાંદલો, અને એ બચ્ચું થોડું મોટું થયું. હવે એક વખત ત્યાંથી નીકળ્યું રાજકુમાર તો વાતને ભૂલી પણ ગયેલો, ને એમાં વળી કાંઈક બધાય સાથીદારોની સાથે નીકળ્યો હશે ને એમાં એણે આ ભૂંડને જોયો. બચ્ચામાંથી તો ઘણું બધું મોટું થઈ ગયેલું, સાથે બહુ મોટું ભૂંડોનું ટોળું, અને આ બધાથી આગળ ચાલ્યો જાય. પહેલાંને યાદ આવી ગયું, જલ્દી તલવાર લાવો, મારા પિતા મને કહીને ગયા હતા ને મને તો ભૂલાઈ ગયું. તરત જ તલવાર મંગાવી અને તલવાર લઈને જ્યાં ઊંચી કરી ત્યાં પહેલાં ભૂંડને વાચા ફૂટી. અને વાચા ફૂટી એને કહે છે કે હે રાજકુમાર, વગર વાંકે મને શા માટે મારે છે? ત્યારે પેલો કહે છે કે તમે પૂર્વજન્મે જ્યારે રાજા હતા ત્યારે મને આજ્ઞા કરી હતી ને કે મને દેખ એટલે તરત જ ધડથી મસ્તક અલગ કરજે, પાપી દેહમાંથી હું છૂટી જાઉં. તો તમને છોડાવવા માટે આ તલવાર લીધી છે. પેલો કહે છે જા જા તલવાર નીચે મૂકી દે. માણસના શરીરમાં હતો ત્યારે કેટલી ઉપાધિઓ હતી, અહીં મારે કાંઈ ઉપાધિ નથી. પથ્થર એટલા દેવ કર્યા ત્યારે તારું મોઢું જોયું, આ ટોળું જો. તમે વિચાર કરો આ જીવને કેવું માયામાંથી સુખ આવે છે. જ્યાં જાય ત્યાં બંધાઈ જાય. પેલો કહે છે કરે તમારે કાયમ ગંદકીમાં બેસી રહેવું. આ કહે છે કે રાજમહેલ કરતાં ત્યાં મને વધારે સુખ છે, માટે મને તું મારીશ નહીં. ભગવાનને એવી પ્રાર્થના કરે કે મારી આવરદા વધે. તમે વિચાર તો કરો, જ્યાં જીવ જાય ત્યાં એ બંધાઈ જાય છે. આ કાંઈ ખોટી વાતો નથી. બધી શાસ્ત્રોને આધારે ખોટી વાતો કરવાનો ટાઈમ જ ક્યાં છે? સાગર લઈને બેઠા છીએ, અને સાગરમાં ડૂબકી મારે અને ખાબોચિયામાં જવાની નવરાશ મળવી જોઈએ ને.
તો માત્ર સમજાવવા માટે રૂપકો છે કે જીવાત્માની દશા આવી છે. અત્યારે આપણને પૂરો વૈરાગ્ય હોય કે ભાઈ કાલે તમારે કીડીનો જન્મ આવશે, જો તમે એવું કહો કે તમે દેખો એટલે મારી જ નાખજો, એટલે અમે છૂટા થઈએ. પણ દેખ્યા પછી આંગળી અડાડીએ તો કેવી ભાગવા માંડે. જ્યાં જીવાત્મા જાય ત્યાં એને સુખનો અનુભવ થાય છે. ભગવાનના ધામમાં જાય તોય એને સુખનો અનુભવ થાય. એક યમપુરી એવી છે કે ત્યાં એક સુખનો અનુભવ નથી થતો, કારણ કે ઓલા સુખ લેવા જ નથી દેતા. એવી મારામારી કરે એમાં કેવી રીતે સુખ લઈ શકે. માટે અત્યારે એવો સરસ મજાનો સમય તમારા હાથમાં છે. વારંવાર કહું છું, શેરડીનો વચલો ભાગ આવ્યો છે. તમારે શું કરવું એ તમારા જ હાથમાં, તમારે ક્યાં જવું એ બધું જ તમારા હાથમાં છે. માટે જેવા કર્મ કરશો ને જેવું ભજન કરશો એવી ગતિ આપણને પ્રાપ્ત થશે. હજી ભૂંડના દેહમાં જવું હોય તો કંઈ વાર ન લાગે, એવું કરીએ એટલે એમાં જઈએ. અને મુક્ત થવું હોય તો એ પણ આપણા હાથમાં. કાળા માથાનો માનવી જે ધારે તે કરે. કમર કસી અને મહેનત કરવા માંડીએ, એકેય વસ્તુ મહેનત વગર થતી નથી. આ લોકના સુખ પણ મહેનત વગર ન મળતા હોય તો શાશ્વત સુખની પ્રાપ્તિ જો કરવી હોય તો એ મહેનત વગર કઈ રીતે મળે. માટે ત્યાગી અને ગૃહસ્થ એ બંનેના ધર્મ બતાવે છે કે જો વૈરાગ્ય પરિપૂર્ણપણે ન હોય તો એણે ત્યાગી ન થવું, તો પછી આખી જિંદગી થવું જ નહીં. તો કે થવું, પહેલાં એણે સંસારમાં પ્રવેશ કરવો. અને 50 વર્ષની ઉંમર થાય એટલે સંસારમાંથી નિવૃત્તિ લઈ અને એણે ગૃહ સંન્યાસ લેવો. વ્યવહાર બધો જ પોતાના પુત્રો વગેરેને સોંપી પોતે નિવૃત્તિ લઈ 2 ટાઈમ જે મળે તે જમી અને અખંડ હરિગુણ ગાવા. વ્યવહાર માર્ગની અંદર માથું ન મારવું, તો આને ગૃહ સંન્યાસ લીધો કહેવાય. જંગલમાં જવાની જરૂર નથી, પણ આ ગૃહ સંન્યાસ લેવો. અને લગભગ જાજાના મોઢા હવે ગૃહ સંન્યાસ લે એવા દેખાય છે, નાના તો બહુ ઓછા છે. એટલે સમય પાકી ગયો હોય, તમને ખ્યાલ આવી ગયો હોય કે આપણે વનમાં ગયા તો ધીમે ધીમે ટેવ પાડવી. એક સાથે ન છૂટે તો કાંઈ નહીં, પણ ધીરે ધીરે જરૂર છોડવું. ગાડીને ધીમી તો જરૂર પાડવી, બિલકુલ બંધ ન રાખો તો કાંઈ નહીં, પણ સ્પીડ થોડીક ઓછી જરૂર કરવી. સમજાય છે ને તમને? પાછળવાળા મને બહુ દેખાતા નથી, પણ મને વિશ્વાસ છે કે એને સમજાતું જશે. કાલનો દિવસ જ આ ઉપાધિ છે, બપોર સુધી જ. બપોર પછી કાલ અત્યારે જુઓ, લેર પાણીને લાડવા, ધર્મરાજા અશ્વમેઘ યજ્ઞ કરે, કેટલાયને મારે ને કેટલાયને ભેગા કરે. આપણે બેઠા બેઠા એવા મોઢા મલકે કે ન પૂછો વાત. પણ આ તો બધું સીધા ઘા આપણે ઉપર આવે. 14 દિવસ સુધી કથા સાંભળી તો જેણે સાંભળી એને ખબર છે કે ઉપદેશ ભાગ ક્યાંય આવ્યો જ નથી. વૈશંપાયન મુનિને વ્યાસ ભગવાનને ખબર નહીં કે આને પેંડામાં ગોળી નાખીને અપાય, આણે નોખી દવા આપી. ભેગી જો આપી હોત તો આપણે ભેગી ભેગી થોડી 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 ગળતા જાત. પણ અત્યાર સુધી એકલા પેંડા. આગળ કથા આવી, તમે સાંભળ્યું હશે કે અગ્નિદેવને અપચો થઈ ગયો તો, અજીર્ણ થઈ ગયું હતું. પેલા રાજાએ યજ્ઞ કર્યો, એમાં 4 પરનાળે ઘી હોમાયા, એટલું બધું ઘી જેમાં આહુતિઓ આપી બધું ગયું, તો એટલો બધો અપચો થઈ ગયો અગ્નિથી ઊભું જ થવાય નહીં. અર્જુનને કીધું કાંઈક રસ્તો કરો. પછી એણે ઇન્દ્રનું ખાંડવન બાળ્યું અને એની અંદર ચારો ચીર્યા, ત્યારે માંડ અજીર્ણ ગયું. એમ આપણે 14 દિવસથી અજીર્ણ થઈ ગયું. અત્યારે એક સાથે ગોળી સવારના મંડી પડે. હું ઘણી મહેનત કરું છું પાના પહેરવા, પણ એવા ચોંટી ગયા છે તો હલતા જ નથી. બોલો. પણ કાલ બપોર સુધીમાં તો ગોટો વાળી જ દઈશ. અને અમુક વાત એવી હોય, આ ઉપદેશ વસ્તુ છે, તો આને તમે સીધે સીધા એક પોઈન્ટ કહીને ઠેકી જાઓ તો તમારે મગજમાં ઉતરે નહીં. એટલે એને સહેજ ગોળી અને વ્યવસ્થિત રીતે તૈયાર કરીને આપવા પડે, તો જ વાત તમારા હૃદયમાં ઉતરે. અને આજ તો તમે તો પહેલા જ દિવસે કસોટીએ ચડ્યા છો. તમને તેમ કે મહાભારત એટલે ભીમ ગદા લઈને તૂટી પડશે, પણ એ બધું ગયું. હવે હજી ગદા લેશે, પણ આ શાંતિ પર્વ પૂરું થાય પછી અશાંતિ આવે ને. અને આજે સીધી શરૂઆત શાંતિ પર્વથી જ થઈ. અને છતાંય ઠાકોરજીને ગોપીનાથજી મહારાજની દયા, તમે હવ શાંતિથી
સાંભળો છો અને બેઠા છો અને રિઝલ્ટ બહુ સારું છે, નહીંતર હું વારે વારે જગાડું, પણ આ જગાડવા પડતા નથી. સાવધાની ખૂબ સારી રાખો છો, એવી ને એવી જ છેક સુધી રે. હજી 2-3 જગ્યાએ ઉપદેશનો ભાગ આવશે, પણ ટુકડે ટુકડે આવશે એટલે વાંધો નહીં આવે. તો કાલ બપોર સુધી કડવી દવાને ખાવી જ રહી. હવે ત્યાર પછી માની લો કે સંન્યાસ લીધો કોઈ વ્યક્તિએ, તો એના ધર્મ શું છે એ બતાવે છે કે સંન્યાસી જે થાય એણે ક્યારેય પણ વ્યવહારને ગળે વળગાડવો નહીં, કોઈ પણના વ્યવહારમાં એણે માથું મારવું નહીં. પછી બ્રાહ્મણ સિવાયના કોઈ પણ 3 વર્ણ હોય અને એ ત્યાગી થાય તો જો એને વૈરાગ્ય હોય તો ભલે, બાકી એણે 50 વર્ષ પછી જ મહારાજની સાથે જે પાર્ષદો ફરતા ને, સુરા ખાચર, અલૈયા ખાચર વગેરે, તો એમાં એવું લખ્યું હોય કે સાંખ્યોગી પાર્ષદો. તો એ સાંખ્યોગી એટલા માટે કહેવાય કે વ્યવહારમાં રહેવા છતાંય જળ કમળવત રહેતા હોય. એ 2-2, 5-5 ગામના ગામધણીઓ હતા, પણ છતાંય ઘર છોડી, પરિવાર છોડી અને અખંડ ભગવાનની સાથે ફરતા, એટલે એને સાંખ્યોગી પાર્ષદ કહેવામાં આવતા. તો તમારાથી નાની ઉંમરમાં સાંખ્યોગી ન થવાય તો સાંખ્યોગી તો 50 વર્ષે થવાય. બધું છોડી વ્યવહાર મૂકી અને શાંતિથી ભગવાનનું ભજન કરીએ. મંદિરમાં રહેવાની કાંઈ જરૂર નથી, ઘેર બેઠા પણ સંન્યાસ તો લઈ શકાય. સ્થાન ફેરવવાથી કાંઈ આશ્રમ ફરતો નથી. માટે ગૃહ સંન્યાસ લઈ માથાકૂટ કર્યા વિના, ખોટું ટકટક કરીને વહુઓનું માથું પકવા વિના શાંતિથી જો રહ્યો તો આને શ્રેષ્ઠ સંન્યાસી જ કહેવાય. તમારા કરતાં તો આવનારી પેઢી ભણેલી ગણેલી અને ડાય હશે તો એ કંઈ ઊંધું નહીં નાખે. અને કદાચ તમને એવું લાગે કે નાખશે તો તમારે 2 શબ્દો કહેવા પણ ખરા કે આમ કરાય અને આમ ન કરાય. પછી એના મોઢા સામે જોવું કે આને ગમ્યું કે નથી ગમ્યો. જો ન ગમ્યું હોય તો આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું. એક રૂમ આપી દીધી હોય. અત્યારે તો જુઓ, પહેલાં તો વડીલો માટે ડાળિયા હતા, હવે તો સ્પેશિયલ રૂમ કરે છે. એટલે બધું ત્યાં ને ત્યાં જ, કાંઈ ઉપાધિ નહીં. એક ઠાકોરજીની મૂર્તિ પધરાવી દીધી હોય. વધારાનું બહુ બોલવાની ટેવ હોય ત્યાં DVD મૂકી દીધું હોય કે આખો દી સાંભળે રાખજો, બહુ બોલ ન કરતા. અને આપણને આવડતું ન હોય, ચાલુ કરે ત્યાંથી જ કથા આવે. જ્યારે ચાલુ કરે ત્યાં બીજી સ્વિચ આવડવી જોઈએ ને. પછી કે કેસેટું હાવ બગડી ગઈ. કેસેટું નથી બગડી ગઈ, તમને આવડતું નથી. એકનો એક સાંભળ્યા કરે, પછી બિચારા કંટાળી જાય. તો એવું લાગે તો ભલે સંન્યાસ લીધો હોય, પણ થોડુંક શીખી લેવું કે કઈ સ્વિચ દબાવીએ અત્યારે શું થાય. એમાં કાંઈ સંન્યાસ ધર્મ લોપાય નહીં. અને જે આવે એ રસાસ્વાદને છોડી અને અત્યારની પેઢી, હું માનું છું કે જેવું તેવું તો ન જ બનાવતી હોય. એને પોતાને શોખનો પાર ન હોય જમવાનો, તમને મોડો ક્યાંથી આપે? તો જે આપે એ ઠાકોરજીને અર્પણ કરી અને જમી લેવું, ખોટી માથાકૂટ ન કરવી. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંન્યાસ છે. આપણે ઘર છોડીને તો ક્યાંય જઈ શકીએ એવું, અરે રાતે અંધારે બહાર નથી નીકળાતું, એમાં સંન્યાસ ક્યાં લે? જંગલમાં તો ક્યાં જાય? માટે આ ગૃહ સંન્યાસ બધા કરતાં શ્રેષ્ઠ. કલિયુગની અંદર મહારાજે આ રસ્તો કાઢ્યો છે અને દરેક વ્યક્તિ કરી શકે. તમે સંન્યાસ લ્યો ને તો પાછલી પેઢી તો એવી રાજી થઈ જાય, અમને આશીર્વાદ દે, તમારું સારું થાય છે, તમે આને આ ધંધે ચડાવ્યા. સોસાયટીમાં રાહ જોતા હોય કથા કેદી બેસે, તો આવડા 3-3 કલાક અહીંથી જાય. જો નડતા હોતો, ન નડતા હોતો તો કોઈ પ્રશ્ન નથી. નાના નાના બહેનોને જોઈ અને આપણને નવાઈ લાગે. ગમે ત્યાં દૂર કથાઓ બેઠી હોય તોય રસ એટલો બધો હોય કે ગમે ત્યાંથી. અમુક બહેનો એવા હતા કે નાના હોવા છતાંય સાસુઓ સાથે મળી કામકાજમાંથી પરવારી અને એટલે દૂર કથા હતી તો અહીંથી આવીને ત્યાંય આખી સાંભળી હોય. અને અમુક ત્યાં રહેનારા હોય તો એણે પણ ત્યાંથી આવીને અહીંયા સાંભળી હોય. તો આ વસ્તુ કાંઈ રસ વગર ન થાય. અહીંયા કાંઈ કથા પૂરી થાય ત્યારે બધાને ખોબો પેંડા કોઈ નથી દેતું કે ગળ્યું મોઢું કરવા આપણે અહીંયા નથી આવતા. પણ જીવાત્મા એક ખાતાનો હોય કે એને એમાં રસ પડે.
અને રસ પડ્યા પછી સતત કદાચ એકાદી વાર ન અવાયું હોય ને તો જીવ તો એ જ વિચારતો હોય કે મારે કથા વહી જશે, મારે કથા વહી જશે, આજ શું આવશે, મારે જતું રહ્યું હશે. આવી સતત એને ચિંતા થાય. એ શરીરથી ઘેર હોય પણ મનથી તો એ સભા મંડપમાં જ હોય. એ વેવાણ આવ્યા હોય એને હોંકારાય દેતા જ હોય, પણ અડધું મન તો કથાની અંદર જ હોય. આ કથાનો રસ બતાવે છે. અને એ જીવાત્મા એવા ઉચ્ચ ખાતાનો હોય કે એને ગમે. અને અમુક વ્યક્તિ લોકલા જે આવીને બેઠા હોય પણ તમે એને સામે જો કે હું બને ત્યાં સુધી નજર જ ન કરું, પણ તમે નજર કરો ને તો એ ખાલી ખોળિયું જ કથા મંડપમાં હોય, બાકીનું ક્યાં હોય એને આપણને જ ખબર ન હોય. કહો એટલે બે પ્રકારના જીવ હોય, એમાંથી કયા પ્રકારના આપણે બનવું એ વિચારવાનું છે. ત્યાર પછી સંન્યાસી જે હોય તો એણે અગ્નિનો સ્પર્શ ન કરાય, એટલે કે ભિક્ષાવૃત્તિ કરી અને અન્ન મેળવવું. આપણા સંતોને શરૂઆતમાં એવો મહારાજે નિયમ આપ્યો કે તમારે ભિક્ષા માગી અને ભોજન કરવું. પણ લોકોની અંદર કોઈ પણ પ્રકારના આચાર વિચારો એ વખતે નહોતા. પ્રજા 15 દિવસે સ્નાન કરવામાં સમજતી નહોતી ને એટલી બધી ગંદકી. 1-2 વખત તો સંતો ભિક્ષાવૃત્તિ કરવા ગયા હોય તો પહેલાં તમે જુઓ ને તો અનેક પ્રકારના રોગ હતા. તો માતા રસોડામાં રસોઈ કરતી હશે અને નાનું બાળક રોટલાનો ટુકડો લઈ અને ખાય છે ને એના આખા હાથે ખસ નીકળેલી છે, ઝીણી ઝીણી ફોડલીઓ નીકળતી, એ ચેપી રોગ કહેવાય. હવે એમાં સંતોએ જઈને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કર્યું તો એને માતાએ કીધું કે તારા હાથમાંથી દઈ દે, જોળીમાં નાખી દે. તો પહેલાં એ એંઠો રોટલો જોળીમાં નાખ્યો. મહારાજને આજ્ઞા છે કે જે મળે તે જમવું. સંતોએ તો એ અંદર ટુકડો આવ્યો, બીજો જે કાંઈ આવ્યું હશે એ બધું ભેગું કરી ગામને બાગોળે જઈ અને તળાવની અંદર સીધી અન્નને પવિત્ર કરવા માટે જોળીને જબોળી. નાના બાળકના મોઢામાં કેટલી બધી લાળ વગેરે હોય, હાથનો ચેપ હોય. પહેલાં તો એવી દવાઓય નહોતી. અને એના ગોળા વાળીને સંતો જમ્યા. 2 જ દિવસમાં દરેક સંતોને હાથે ખસ નીકળી, બધાને ચેપ લાગ્યો. કંઈક ઉત્સવ સમયો હશે એટલે સંતો મહારાજ પાસે ગયા. મહારાજ કે સંતો આ ક્યાંથી થયું? કે મહારાજ ખબર નહીં. મહારાજ કે થાય, કદાચ 1-2 ને થાય, આખા મંડળમાં 25 સાધુ હોય તો એક સાથે 25 ને ન થાય. આ તો ચેપી રોગ છે. તો તમે ભિક્ષાવૃત્તિ કરવા ગયેલા તો કોઈને આવો રોગ થયેલો ને એની ભિક્ષા તમે લીધેલી? ત્યારે સંતો તરત બોલ્યા કે હા મહારાજ, તમારી આજ્ઞા છે, જે આપે તે લઈ લેવું, કોઈને પણ ના ન પાડવી. રાંધેલું અન્ન લેવાની તમે છૂટ આપેલી. તો એક બાળકને બંને હાથે જબરજસ્ત આ રોગ થયેલો અને એણે એનો ખાધેલો રોટલાનો ટુકડો આપ્યો તમારી આજ્ઞા પ્રમાણે જેમાં. તો બીજા જ દિવસે આ બધાને તકલીફ થઈ. મહારાજ કે આજથી નિયમ, ગૃહસ્થના ઘરનું એવું રાંધેલું અન્ન તમારે ક્યારેય ન લેવું. ખોટા રોગના ભાગીદાર બનીએ. અને આ તો તમે બધા અક્ષરધામના મુક્તો છો એટલે તમારી બુદ્ધિમાં પરિવર્તન ન થાય. બાકી જેવો તેવો હોય તો બુદ્ધિ ફરી જાય, ત્યાગાશ્રમ મૂકીને ગૃહસ્થાશ્રમમાં જતો રહે. આ અન્ન છે એ બહુ અસર કરે. માટે સંતો હવે પછી તમારે ક્યારેય પણ રાંધેલું અન્ન ન લેવું. અને ત્યાર પછી સંતો કોરું અન્ન લઈ જાતે રસોઈ કરીને જમતા, અથવા તો કોરો લોટ વગેરે આવે તો એના ગોળા વાળીને જમતા. તો એટલા માટે ના પાડી છે. શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે ગૃહસ્થના ઘરનું રાંધેલું અન્ન એ ત્યાગીએ ન લેવું. કારણ કે પહેલાં એવી અપવિત્રતા હતી. હવે કદાચ બની શકે કે કોઈ પવિત્રપણે બનાવીને જમાડતું હોય તો એમાં કદાચ દોષ ન લાગતો હોય. બાકી કારણ માત્ર આટલું જ કે આવી ઉપાધિઓ થાય, માણસનું મન ભ્રમિત થાય, એટલે જેવું તેવું અન્ન એ સાધુ સંતોએ ક્યારેય પણ જમવું નહીં. વસ્તીથી પાયોજન સંન્યાસી હોય એને અળગારે પર્ણકુટી બાંધી અને પરમેશ્વરનું ભજન કરવું. ત્યાર પછી ક્યારેય પણ જો આમાં તો કેવું લખ્યું છે, જે લખ્યું એ તમને કહું તો તમે કંઈક થોડાક સમજો તો સારી વાત. આમાં એવું લખ્યું છે કે જે ત્યાગી હોય એણે ક્યારેય કોઈનું જ્યોતિષ ન જોવું. કારણ કે આ દુનિયા તો એવી છે કે એક ચોટે એટલે તમે જુઓ તો ઊંચું માથું ન કરવા દે. અને
જ્યોતિષ વિદ્યા એ આ કળિયુગની અંદર અતિ ઝીણવટથી જે ભણેલા હોય તો એની 50-75% કદાચ સાચી પડે, બાકી બધી બાજી ઠાકોરજીના હાથમાં છે. માટે આ કામ સાધુએ ન કરવું. ત્યાર પછી કોઈની દવા ન કરવી. દવા એટલે મારી દ્રષ્ટિએ ઓલી દવા તો ન જ હોય, પણ બની શકે કે કદાચ એવું હોય સાધુ શાંતિથી ભજન કરી, આ સંન્યાસીના ધર્મ છે, સાધુના નથી. પણ અત્યારે કોઈ સંન્યાસી તો છે નહીં જે અગ્નિહોત્રી સંન્યાસી કહેવાય, જે દંડ ધારણ કરતા હોય, કમંડળું વગેરે ધારણ કરતા હોય, જે સ્વયં પાકી ન હોય, અગ્નિનો સ્પર્શ ન કરતા હોય, આ તો એના ધર્મ છે. પણ સાધુએ પણ આજના સમયમાં તો સમજવા જેવા ખરા. માની લો કે કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય અને આ સંસારમાં કોઈ વ્યક્તિ તકલીફ વગરની છે જ નહીં, અને એ તકલીફ સાધુની પાસે લઈને જાય કે આનું સમાધાન શું, સાધુ એનું સમાધાન આપે, બીજા દિવસે આને એ મટ્યા પછી બીજી ઉપાધિ હોય, વળી પાછો આવે અને બીજાને કે ત્રીજાને કે આખી દુનિયા આવે, તો સાધુ ભજન ક્યારે કરે? એણે બેગ શા માટે લીધો છે? ભજન કરવા અને કરાવવા માટે લીધો છે. કોઈના જોશ જોવા, કોઈના દવા દારૂ કરવા માટે એણે ભેખ લીધો નથી. અને આ દુનિયા ગાડરિયા પ્રવાહ જેવી છે. પરબારું જો પત્તું હોય તો બીજે જવા કરતાં ત્યાં જઈને કલાક બેસીને જ કામ પતાવવું હોય એમ. એને માળા થવી હોય તો થાય, એને ન થવી હોય તો ન થાય. તો આની અંદર ચોખ્ખી ના પાડી છે, ક્યારેય કોઈના જોશ પણ ન જોવા અને કોઈની દવા પણ એણે ક્યારેય ન કરવી. હવે આમાં તો એવું લખ્યું છે કે બોધય ન કરવો, તો એ તો કાંઈ ચાલે નહીં. કારણ કે બોધ કરે તો કહેવાનો મતલબ એવું કે એનું ક્યારે કરે. પણ આ કોના માટે છે કે જેણે 50 વર્ષ પછી સંન્યાસ લીધો છે. હવે બીજાને બોધ કરે, એણે 50 વર્ષ સુધી તો કંઈ ભજન કર્યું જ નથી. હવે 50 વર્ષ પછી સંન્યાસ લઈને 60 વર્ષે તો સંન્યાસ પાટે ચડે, અને પછી એ બીજાને બોધ કરે તો એનું ક્યારે કરે? આપણા સાધુ ધર્મની સાથે આને કોઈ લેવા દેવા નથી, પણ છતાંય લખ્યું છે એ પ્રમાણે હું કહું છું. પછી એણે ક્યારેય પણ ગુરુ પદવી ધારણ ન કરવી, કારણ કે ગુરુ પદવી ધારણ કરીને એમાં ખૂતી જાય ત્યાં તો મોત આવીને ઊભું રહે, માટે ના પાડી છે. પછી સ્ત્રીની સામે ક્યારેય પણ એ સંન્યાસીએ દ્રષ્ટિ ન કરવી, એનો ક્યારેય પણ સ્પર્શ ન કરવો, એનો પડછાયો પણ એણે લેવોની માંડ મૂકીને નીકળ્યો છે, અને છેલ્લી જિંદગીમાં વળી પાછું ગૂંચવાઈ જવાય. કદાચ નાનપણથી છોડ્યું હોય તો એને બહુ વાંધો ન આવે, પણ 50 વર્ષે જેણે છોડ્યું હોય તો એને જલ્દી પાશ લાગતા વાર લાગતી નથી. માટે એણે બહુ સાવધાની રાખવી. તો આ રીતે ફલાહાર, ભિક્ષાનું અન્ન વગેરે જે મળે તે એણે જમવું. બહુ પ્રકારના જે રસાસ્વાદ એની અંદર આસક્તિ ક્યારેય પણ ન રાખવી. ખાટપાટ વગેરે ઉપર ક્યારેય સૂવું નહીં. ધાતુના પાત્રની અંદર ભોજન ન કરવું. મનુસ્મૃતિને આધારે ભીષ્મદાદા કહે છે કે રાજા મેં ત્યાગીના ધર્મ બતાવ્યા છે. ત્યાર પછી ગૃહસ્થના ધર્મ બતાવ્યા કે ગૃહસ્થએ ગો બ્રાહ્મણ વગેરેનું પોષણ કરવું, અને પોતાને મળેલું જે અન્ન, પોતાને આંગણે કોઈ પણ અતિથિ આવે પોતાના ભાગનું હોય તોય પણ એ અન્ન એને જરૂર આપવું. ગૃહસ્થને આંગણેથી કોઈ પણ અતિથિ જો ભૂખ્યો જાય તો એ ગૃહસ્થનું પુણ્ય લઈને જાય છે, અને પોતાનું પાપ ગૃહસ્થને ત્યાં મૂકીને જાય છે. ઘણા પ્રકારના દુનિયામાં દાન છે, પણ હે રાજા, અન્નદાન એ મહા મોટું દાન છે. માટે હંમેશા અન્નદાન કરવું. કોઈ પણ બારણે ભિક્ષુક આવે તો એને ક્યારેય નિરાશ કરીને કાઢવા નહીં, પોતાની શક્તિ પ્રમાણે એને આપવું. કદાચ આપવાની શક્તિ ન હોય તો જેવા તેવા વચન બોલી અને એનું અપમાન તો ક્યારેય પણ ન કરવું. પછી બતાવ્યું છે કે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ બ્રાહ્મણને કોઈ વ્યક્તિ દાન આપતી હોય તો બીજો બ્રાહ્મણ આવીને કે ભાઈ એ તો આવા છે, એને આપવાની કાંઈ જરૂર નથી. તો આમાં એવું લખ્યું છે કે બ્રાહ્મણો ચાહે તે બોલે, એક એકને તુચકારે, ગમે તે કરે, પણ એમના છિદ્રો આપણે ક્યારેય જોવા નહીં. તમને યોગ્ય લાગે તો એને આપવું.
એનામાં બહુ મોટા છિદ્રો હોય તોય આપવું એવું જરૂરી નથી, પણ તમને યોગ્ય લાગે તો આપવું. આપ્યા પછી એની નિંદા ટીકા ક્યારેય પણ ન કરવી. તમને જે સુપાત્ર દેખાય તો એને આપવું. અને અન્નદાન તો કદાચ તમે કુપાત્રને આંગણે બેસીને જમાડો તો એ પણ કોઈ પાપનું કર્મ નથી. તો આ રીતે ગૃહસ્થના ધર્મ બતાવ્યા. જે રીતે મહારાજે નારાયણ ગીતા અને શિક્ષાપત્રીમાં લખ્યા છે એ જ બધા ધર્મો આને અંદર બતાવ્યા. પોતાના નિયમ પ્રમાણે, અધિકાર પ્રમાણે ત્રણેય વર્ણએ ઉદ્યમ કરવો અને ત્યાર પછી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થની સિદ્ધિ માટેનો પ્રયાસ કરવો. શરૂઆતમાં ધર્મ, અર્થ, કામ અને છેલ્લે મોક્ષની પ્રાપ્તિ માટેનો પ્રયાસ દરેક ગૃહસ્થએ અવશ્ય કરવો. એવું કોઈ ન માની લે કે ગૃહસ્થને મુક્તિ મેળવવાની નથી. એણે પણ મુક્ત તો થવાનું જ છે. માયાના બંધનમાંથી એણે પણ જરૂર છૂટવાનું છે. એટલે એણે પણ સત્સંગ જરૂર કરવો. માત્ર કમાઈ અને એ કમાણીથી સાધુ બ્રાહ્મણનું પોષણ કરે તો એ પુણ્યનું કામ જરૂર છે. સાધુ બ્રાહ્મણ ભજન ભક્તિ કરે, અમુક હિસ્સો એને મળે પણ ખરો, પણ એણે મહેનત તો જરૂર કરવી જ જોઈએ. જ્યાં સુધી પોતે મહેનત ન કરે ત્યાં સુધી એને પૂરું ફળ ન મળે. તમને પુણ્ય જરૂર મળે, પણ આપણા સ્વભાવ, વાસના વગેરે જે અંતરમાં ભર્યું છે એને ટાળવા માટે દેહનું દમન, ભજન ભક્તિ અને સત્સંગની ગૃહસ્થને ખૂબ આવશ્યકતા છે. માટે એ બધું જ એણે કરવું. અને ધન કમાવવું એ પણ ધર્મથી કમાવવું. ધર્મથી જ કુટુંબ પરિવારનું પોષણ કરવું. બીજા કોઈને વધારે હોય તો જરૂર એણે મદદરૂપ થવું. તો આ રીતે ગૃહસ્થના ધર્મ બતાવ્યા છે. અને ત્યાર પછી એવું બતાવ્યું છે કે પેદાશમાંથી પુણ્યને પંથે કાઢવું 10મે ભાગેજી, તે તો વિવેકે વાપરવું જ્યાં જ્યાં શુભ કામ લાગે જી. પોતાની જે આવક હોય, પોતાની જે પેદાશ હોય એમાંથી અન્ન યા તો ધન જે હોય તે, તો મહારાજે તો વળી થોડીક ઢીલાશ મૂકીને 10મો 20મો ભાગ એવું લખ્યું કે નિર્બળ હોય તો 20મો ભાગ અને સબળ હોય તો 10મો ભાગ. પણ ભીષ્મદાદાએ જરાય આમાં ઢીલાશ નથી મૂકી. ભીષ્મદાદાને એમ થયું કે નિર્બળ છે, નિર્ધન છે, એ ધનવાન તો જ થશે કે જો એ 10મો ભાગ આપશે. એટલે 10મા ભાગે દાન પુણ્ય કરવું, એવી જગ્યાએ વાપરવું કે જેથી કરીને આપણી લક્ષ્મીનો સદવ્યય થાય. વળી યશ કમાવા માટે, કીર્તિ માટે ક્યારેય પણ પુણ્ય ન કરવું. નબળાના છાંયે ક્યારેય નબળાનો આશ્રય લઈને બેસવું નહીં. નબળાનો આશ્રય લેવાથી આપણે પણ નબળા બનીએ. ત્યાર પછી ગાયો હોય, શ્વાન હોય, કબૂતર હોય તો એને માટે પણ અમુક પ્રકારે અન્નનો ભાગ કાઢવો. પિતૃશ્રાદ્ધ વગેરે હોય તો એને પણ સાચવવું. તે દિવસે બ્રહ્મ ભોજન વગેરે કરાવવું. અને એવી વ્યક્તિને ધનનું દાન ન કરવું કે જે વ્યક્તિ આપણને પાપમાં નાખે. તમારું ધન લઈ અને એને ખોટે માર્ગે વ્યસનોની પાછળ, પાપની પાછળ વાપરે તો એણે કરી અને આપણો વ્યવહાર પણ દુર્બળ બની જાય. માટે આપતા પહેલાં વિચાર કરવો. અને ધન સિવાયનું કોઈ પણ તમે વસ્ત્ર આપો યા તો અન્ન આપો તો એમાં કોઈ દોષ નથી. એના ત્યાં કોઈ એવો પ્રસંગ આવ્યો હોય, દાખલા તરીકે દીકરીના લગ્ન હોય, યજ્ઞોપવિત આતે કાંઈ પણ હોય, આચાર વિચાર કદાચ પવિત્ર ન હોય પણ છતાંય આવું કર્મ તમે કરાવી દો તો એણે કરીને દોષ લાગતો નથી. તો આ રીતે ગૃહસ્થએ ધ્યાન રાખવું અને ભગવાનથી વિમુખ ક્યારેય પણ બનવું નહીં. સત્સંગનો આશ્રય હંમેશને માટે રાખવો. જે વર્તને કરીને હીન હોય તો એની કથા યા તો એનો ઉપદેશ ક્યારેય પણ સાંભળવો નહીં. કારણ કે પોતાના વર્તનમાં કાંઈ નથી, એની આગળ બેસીને સાંભળે તો સામેવાળાને પાશ લાગે અને એ પણ વર્તને કરીને નીચે ઉતરી જાય. કૂવામાં હોય એવું જ અવેડામાં આવે. આગળના દાંત છે એ કાંઈ ચાવવામાં કામ લાગતા નથી. હસીએ ત્યારે રૂડા રૂપાળા લાગે. એ તો માત્ર દેખાવના છે. અને કોકની સાથે ઝઘડો થયો હોય તો બટક્યું ભરવામાં કામ લાગે. બાકી ક્યાંય આ કામ નથી લાગતા, ખાલી દેખાવના.
એમ જેના વર્તનમાં કાંઈ ન હોય એનો વાતો કરતા હોય તો એ તો દેખાવના દાંત જેવું છે. દાઢો ન હોય તો તમે ગમે તેવો ખોરાક ખાઓ તો પેટ પચાવે નહીં, કારણ કે ચાવવાનું કામ દાઢો કરે છે. આગળના દાંત તો ખાલી સોના છે, સાવ આપણે બોખા ન લાગીએ એટલે ઠાકરજીએ ગોઠવા છે, અને બોલવામાં તોતળાશ ન આવી જાય એટલા માટે મૂક્યા છે. અને એટલે જ તો જાય પછી આપણે નથી જો બીજા નખાવતા કૃત્રિમ, કારણ કે એના વગર મોઢાની શોભા નહીં. ક્યારેક ક્યારેક તો છેતરાઈ જઈએ કે આ મોઢા ઉપરથી બહુ મોટા લાગે છે ને દાંત જોતા કેમ 30 વર્ષના લાગે છે. પછી ખ્યાલ આવે જમવા બેસે ત્યારે, બહાર કાઢે અંદર નાખે ત્યારે ખબર પડે કે આ તો બધું દેખાવનું છે, આ તો બધા ચોકઠા છે. તો વર્તન જોઈ અને હંમેશા સમાગમ કરવો. ત્યાર પછી સાધુ સંતો બ્રાહ્મણો વગેરેને ભોજન કરાવવા, પણ માત્ર સ્વાર્થ વૃત્તિએ કરીને ભોજન ન કરાવવા. પોતે પુણ્ય કમાવા માટે જ એમ નહીં, પણ સામેવાળાનું પણ જોવું. કોઈ વ્યક્તિ ગરીબ હોય તો એને છાની રીતે મદદ કરવી. માની લો કે એને અન્ન આપીએ, એને વસ્ત્રો, એના બાળકો ભણતા હોય તો એને પુસ્તકો, એને કપડાં લઈ દઈએ, એની ફી ભરી દઈએ. તો આ બધાય ગુપ્ત દાનો કહેવાય અને જે અક્ષય ફળને આપનારા છે. તમે કોઈની ફી ભરી દો, તમે કોઈને અન્ન નાખી દો, વસ્ત્ર લઈ દો, તો એની તકતી ન મરાય, કારણ કે એ બધા ગુપ્ત દાન છે. એ તકતીમાં ક્યારેય પણ, હા તમે આવી વાડી બનાવી દો તો એની તકતી, જમીન દાનમાં આપી હોય તો એની તકતી લાગે. તો આ છે એ બધાય દાન જરૂર છે, એ પરોપકારના જ કાર્ય છે, પણ એમાંથી આપણું અડધું ફળ ધોવાઈ જાય છે. અને આ બધાય ગુપ્તદાન એ સંપૂર્ણપણે ફળ આપનારા બને છે. તો આ રીતે ભીષ્મદાદા કહે છે કે જે ગૃહસ્થ હોય એણે વર્તવું અને જે ત્યાગી હોય એણે પણ આ જ રીતે વર્તવું. તો આ ત્યાગી અને ગૃહસ્થ બંનેના ધર્મ બતાવ્યા છે. ત્યાર પછી મુક્તિના સાધન બતાવશે. ગૃહસ્થના ઘરમાં 3 પ્રકારની જે લક્ષ્મી છે એ કેવી રીતની છે એ કથા પણ બતાવશે. તો એ કથાને આપણે આવતીકાલે લેશું. અત્યારે ઘડિયાળનો કાંટો 6:45 ઉપર આવી ગયો છે, અને સાથે સાથે કરશો ને લક્ષ્મીનારાયણમાંથી નીલાબેન ને રિદ્ધિબેન આવ્યા છે. નીલાબેનનું પ્રવચન તો લઈ લીધું, તમે ન સાંભળ્યું હોય તો વાત જુદી છે. બાકી પાર્ષદ બાકી છે તો 5 મિનિટ આપણે એને સાંભળીએ, થોડી જાહેરાતો વગેરે કરીએ, ત્યાં સુધીમાં સમય પૂર્ણ થાય. તો અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. ગોપીનાથજી મહારાજની જય. શ્રી દ્વારિકાધીશ